હાય ગાઈસ, અમે આજ ફરી જમણવારમાં આવી ગયા હતા. અરે એટલે અમે તો કાયમી ચેસ છોડતા જ નથી, બરોબર? હા, પંચ તારું પોતે ચેસ છોડતો જ નહીં. અને જો મિત્રો અમે બધાના પગ ધરાવે છે પણ કોઈ સારો થાય નહીં મોટ સંપલનો. શું કેવું? અને અમારે એક મિત્ર કેટલી વારથી મિત્રો વિલાઈ રહ્યો છે, એ ભાઈ તમે બતાવો. હા જોઈ લો. હા, બધા બધાના ઘરે મંડપ બધવા થાય પણ એને કર એટલે અમે રાત જોઈ રહ્યા હતા. અને હવે ટૂંક જ સમયમાં એટીનો ભાઈ ઉભા હોમ મેં બોલરના વારે તો કાળા ઓગણા વાળા તો વાતો કરેલા પત્રિકાનો ઓર્ડર આલે રહ્યા લગન છે ટૂંક સમયમાં હવે મિત્રો આ મૂર્ખો હલો હા પત્રિકાનો ઓર્ડર આલે ગયો મિત્રો હેડે પર શર્માઈ ગયો છે બાદ ટૂંક સમયમાં મૂર્ખો મિત્ર પાડવાનો છે. અહીંયા લાડવામાં બીજા ઢીસાકા બોલાવવાના છે. અમારા વાદ ભાઈને અલગ ઓર્ડર કરાવશે કેરીન રસનો. હા, મારે એકલાનો. જો મિત્રો મને તો જમવા આવતા આવતા પણ આ કૂતરે આવ્યા છે આજ તો એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે મારા ભગતભાઈ કે વાત ના પૂછો. અને મોનસો મિત્રો કોઈક વિચારતો જ હશે અને જઈને બતાવશું આપણે. તો શું કરાય ખબર પડતી ના. હવે ખાવા આવ્યો છે કે વ્યૂમાં આવ્યો છે શીશે ને આડા વાળો ડાબર મારતો હોય છે. લાડુ હતાડવા આવ્યો જો મિત્રો લાડુ હતાડવા આવ્યો છે. મંચો હવે શું કરશે તે તમને કહી મનસા તારું જેવું મારે ભાઈ છોકરો છોકરો કઈ જાય ચમ તો આવ્યો ચમ ના આવ્યો. હું ખાવા આવ્યો તો પહેલી વાત છે. હા, અને ઝબલું મળી જાય તો ઘરે ખાવા લઈ જાઉં થોડું. ચમ એટલે ઘરે ખોદનું ખાવા થાય ને એ વાત હશે. અને બીજી વાત કે અશોક મળી બતાવો. તો આવી ગયા અશોકભાઈ માં. એ અશોકભાઈ લો અમાર તમે થોડા હેડો અમાર કામ છે તમારું. લો જલ્દી આવો. આ થાળી વિચારતી પડી છે કેમ ધોતા નહીં તમે? જય મિત્રો જય માતાજી મિત્રો. અમારા અશોકભાઈની થાળી ધોવાનો ઓર્ડર આવેલો છે પણ ટાઈમસર કામ કરતા નથી, બરોબર? બીજી વાર ઓર્ડર આપવામાં આવશે નહીં. કોણ કોણ? વાસીને તો પૈસા આલ્યા લઈને અમે બોલે તમને આ લીધું. અમે વાસી નહીં ઓળખતા, તમને ઓળખતા આજ તો. અમારા દોસ્તને લગ્ન છે, ઓલો મુહૂર્ત ઘડાય તને પૈસા વાપરાય છે. એક અંજુસ પછી લે અમારું સેલરી ડ્રેસ લાવવાનો છે તારે. મુહૂર્ત ઘડાય તને શરમાઈ ગયો છે. મિત્રો મોટું વતાડે હાલનો રહ્યો નથી મુહૂર્ત ઘડાય તને. આ બીજી વાર પણ નથી વગર કોઈ કે આવતું નથી. જો હા બરોબર. જો મિત્રો અમારા ભૂરો ભાઈ આ જમણવારામાં બેસી ગયા છે. પૂરા જો મિત્રો થાળી ધોવા વાળા જમણવારામાં બેસી ગયો તો પેલી થાળી ધોવા ને પછી ખાવા બેવાનું હોય. અમદાવાદ જોયું થાય. અને જો એનો ભાઈ આ ગયા મિત્રો આ મંડપનો ઓર્ડર હારે અમારા ભાઈ લે છે. અને જો કોઈને મંડપ બતાવે તો હોય કોમે તો બૂમ પણ આવી રહ્યા છે. માતાજી અમારા મિત્રો પ્રકાશભાઈ બૈરા હાથે મારા હોય બરોબર ગળ પાડતું ને તમે ચાને બૈરે ચાને કરશો. જય માતાજી. આખો દાડો મિત્રો અમારા વાદભાઈ શાકને પૂરી ખાવાની ખૂબ મજા આવી ગઈ છે. અને એક જ પ્રાર્થના એવી છે આપણી તો કે હવે ઝબલો બગલો મળ્યો હોય તો લઈ ટંકરાડી છે મંચો અમારે લઈને આવે છે ને પતરાડો જ લઈ જવાનું ફાઇનલ. અને મિત્રો જો આ બાજુ અમારે પાછલા ભાગમાં આંકડાનું લખવાનું ચાલુ છે. જેને ઈચ્છા હોય લખાઈ છે બરોબર તમને લાઈવમાં બતાવું જમણવારામાં ખાઈ બાયપાસ મિત્રો. જય માતાજી મિત્રો. જેને પણ સંપલ આ પ્રસંગમાં સંપલ ખોર હોય એ આ ભાઈને મળે જેમ કે સંપલ સોર એક નંબર છે. અને સેકન્ડમાં સંપલની દુકાન પણ બનાવવાની છે. સેકન્ડમાં સંપલ મળશે. ડેરી બીજે વિવમ બીજે બધે સંપલ જ ચોરે છે. અરે ભાઈ જો મિત્રો બીજા બે આયા તો સંપલ ચોર મિત્રો હું નથી કહેતો પણ મારા મોણશું કેરા છે કે અરે આવું કરે છે બધા શું કેવું. જો મિત્રો તમને બતાડું બધા જમણવારામ જાય બાયપાસ નીકળી તો હાથગણું કરવા રહેતા નહીં. જો બતાવું ટૂંક સમયમાં. જો મિત્રો એક તો આ દાયરો. જય માતાજી મિત્રો. જો મિત્રો મોઢું બતાવવા લાયક નથી. આ મોઢું નથી બતાવી ગયા એને કેટલો શરમ ભય કરે છે.
જો મિત્રો અરે થાળી મિલે પડ્યા થાળી રે આ શું આખો દાડો થાળી એટલે તો કોણ લેશે રી લે હવે ખાઈ જો જો મિત્રો થાળી નથી હાલતો તો અલ્યા પકડે થાળી તો મિત્રો કશું નથી પણ થાળી નથી હાલતો બોલો જય માતાજી મિત્રો, ભગતબાનું રહોડું પણ ચાલુ છે ઓનલી ફોર, અને ખાવાનું ધડામાર પણ ચાલુ છે. ભગતબાનું મંડપ પણ તમને એડવર્ટાઈઝમાં બધું બતાવી નાખીશું, અને ભગતબા વિશે બે બોલ ભગતબા અહીંયાના રહોડા વિશે કહીશું. ભગતબા જય માતાજી. જય માતાજી. બોલો. તો ભગતબા ફૂલ એસી બેઠા છે આજ ભગતબા ફૂલ ગરમીમાં? એસી બેઠા છે જો. બરોબર મિત્રો આ ભગતબા હોય ને આટલો ટક્કર ચાલે, આપણો કોમ નથી. એમને અમે ખાલી મંડપમાં ફરતા હોય તો પરસેવાના રેલાવામાં બધા લણસતા હોય છે. જય માતાજી. આ છે પૂરીઓ, અને પૂરી તલનાર અમારા ભાઈ બાજુ આ પૂરી તળનાર, અને પેલો આયા વાળો પૂરી સોરનાર પેલો જય માતાજી મિત્રો, ભજ્યની લાલચમાં 1 વાગે ઉઠીને ભાઈ આયા રાતે, આગળ રાતનો ઉજાગરો હતો તોય ધપલે લાવી પણ સારું ફાટેલું નીકળ્યું. ચમકેના કિસ્મતમાં ધબલું સારું નથી તો પંજે જ જતી હોય કહો જબલું કિસ્મતમાં નથી તો મિત્રો ભજ્યત કિસ્મતમાં ના જ હોય. મને ઘરે હોજુ લઈ જવાનું. આગે જેલી ભરીને લઈ જવાનું છે ઘરે. 3 દાડા થેડી જાય, અને પ્રમ દાડે આ ભાઈ લઈ ગયા હતા પ્રમ દિવસે, પણ અહીંયાને અચાનક લેબડે વળગાડી તો કૂતરો ખાઈ ગયો. કૂતરો જ મારી નાખ્યો. બોલો એવા માણસો છે. કૂતરો ખાઈ જાય છે. પછી મોનસો ભાઈ એ ભલે સોરાઈ ગયું અને પૈજે નહીં કદાચ રીમન ઘરે જઈ અને પગે ટોપો હોય ના થારી વાત છે પગે ટુંબો બરોબર બધા કહેતા ને પગે ટોપો ખાઈ મરી જાય વાત યારે પાછા પૈજે નથી મળે એના કારણે ભજ્યની લાલચમાં આવ્યા હતા, પણ એ વ્યક્તિનું નામ તો નહીં લે, પણ આ મંચો કેરીન જ્યુસ પીને એવું લાગે છે. ખરાબ બપોરે માતા વતાડે એવું ને પીધો ને કેરીન જ્યુસ. હા બસ. અમારે એક કાકો જમવા બેઠા છે તો જો બચી કાકો રે છે અમારે થુંબડા ઉપર ને ખાવા બેઠા છે થુંબડા પર તો જે પણ કાર્ય કરી મિત્ર થુમરા ઉપર ખાવાનો રહેવાનો બધું. જો મિત્રો અમારા મંજુભાઈ ઢોલનો ઓર્ડર લઈ લીધો છે, ઢોલ વગાડ્યો પર હોય મંચો મિત્ર ઢોલ લઈને આવ્યા છે. ઢોલ વગાડવા જો એમ કે જો મિત્રો જંજક ઢોલ લઈને આવ્યા છે. જય માતાજી. એ ભાઈ ઢોલી વાળા 2 મિનિટ ખાલી જેડી બાર દે અરે હું હેસ લઈ તેનો ફોન કયો એટલે શું મારે હેસ લેવો થાય લે વગાડો કઈ ઢોલી પુરાવા માંગે ને વગાડો વાત તો કરવા જેમાં ભાઈ. પણ આ ઢોલ વગાડી જય માતાજી મિત્રો, અમાર મોનસુખભાઈ ને કહેવા જાય છે એટલે પરમભાઈ ખેડો ઢોલ વગાડવા પણ તો હજી મોને એમ નથી જો બે ઢોલ અરે ભાઈ ઢોલ વગાડવા તૈયાર છે હમણાં વાગશે. એવું છે રમશે કોણ રમશો તમે? રેડ હેડો તો લઈ લ્યો ઢોલ લ્યો હેડો પકડો ઉતારે ઢોલે લે ઉતારે ઢોલે ચડાવવો પડશે, જે ચડાવવો પડશે ચક્રાન બીજી લઈ પણ આટલો અત્યારે તો સડાયેલ છે તો મિત્રો ઢોલ ના તો ઉતારેલો છે. એવું છે હોય જો મિત્રો અમારા વાદભાઈ કમ્પ્લેટ બોય સડાઈને તૈયાર થઈ ગયા છે રંબારું, અને અમારા દોનસુખભાઈ હમણાં પટા ઢીલા મિલી પટા ખેલતી નહીં. જય માતાજી, અમે ઢોલ વાહન ચેડે ધરા હતા ઢોલવાન લેવા મિત્રો આ રેવા પકડાઈ ગયો ઢોલ વાળો મિત્રો બાર ફરે છે ઢોલ વાળો લાવે નહીં. આ વૈશ્ય નો જેવો પદ આવશે રા, પણ નહીં હાલો પાછા નહીં હાલવા જી પાછો. તમારે રહેવા થતો જય માતાજી મિત્રો, વાજી ને પાડોશી લેવા દોરા ને કટબી ઢોલવાળા જો બાઈક ચાલુ થઈ ગયું છે ભાઈ લેવા થઈ ગયા છે વાજી. જો મિત્રો આ ડોસી લાડુ આવી રીતે આપની તો આ તો આપણે ફરી જે શર્મા જે હા તો ખાઈ ગયો, મોટો વતાડે એવો નથી હવે. મિત્રો અમારા ડોસી મારા પર ખૂબ ખીદાઈ ગયો હતો, જેમ કે ઘણું ગાધું પૂરું તાપનું સાન બાર આખરે પીધી પૂરું છે એટલે જોણ કાકો તો મિત્રો શરમગાવા બેઠા બેઠા કુલરે વાયરો ખોરાય ટાટો આ તો ખુશ થઈ ગયા લાડવા ખાઈ. કાકો છે
જો મિત્રો અમારા કેમેરા કાકાને ઘરથી ખાખર ખાવા બીજું ખાઈ રહ્યો તો દાબી આ તો હેડકી એમને ના તો કુલરે બેઠા છે કેમેરા કાકો ચેટલો હાથકાનો કેમેરા કાકા હાસે બોલ દો રેડી હાસે બોલી ગયા શું તું કે રે અરે ગાતો ને લેવડા તો ખવડાવું રાજો પર આશિયામાં ખબર ડેરીના મંદિરે કેટલા લાડુઓ ખાધા લાડવા તમે કેટલા ખબર ગરમીના થોડા કોઈ 10-15 લાડવા ખાવાના અંદાજે તમે કેટલા બટાકા ખાધો કેટલા સાણું શાક ખાધું કેટલી રોટલી ખાધી બધો હિસાબ આલો એ વાત આ જરા પેલા કીધું છે કે લાડવા કેવડા છે આજ તો દેશી સબ્જીનું શાક ખાધું છે હોગરીનું અને ઘરે ખાઈને હા જમણવાર આવશું હા ઘરનું ખાવ ઝેર ખાવું બરોબર ને હમણાં ના ખવાય જીવનમાં સાહેબ ઘરે ખાધા ને કેટલા દાડા છે આજે હા ઘરે ખાધા એક મહિને ખુલ્લું જ છે એક મહિને ડાયરેક્ટ લોકડાઉન ખોલ્યું જ છે લેવડા ઓલે ભાઈ તમારા હો ભારતની સુરત શહેરની 2 રૂપિયા શેકણી લે રહી જય માતાજી મિત્રો સુરત શહેરની 2 રૂપિયાની શેકર કેવી છે કેવી નથી આપણે પાડશું શેકણી આખરી મોંઘા અને આને ઢોલે
શાંતિ હાલ છે લે મનસુખભાઈ 500 રૂપિયા ગણી નાખો પરા તમે હકાવા બન્યા તો તમે હકાવા બન્યા 500 રૂપિયા ગણી નાખજો તો મિત્રો ખુલ્લા નથી એવું બોનું કાઢી નાખ્યું છે